વિમલ આવી ગયો બેટા? હા સાહેબ, પણ તો નેટ ધીમું છે, વાંધો નહીં. તો કઈ ચાલુ વાંધો કરો. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ચાલો હવે આપણે આગળના લેક્ચરમાં જે જોયું હતું એમાં આપણી છેલ્લી થિયરી હતી આદિકોષ કેન્દ્રીય સજીવોમાં આરએનએના પ્રત્યાંકનની ક્રિયા. એ વખતે આપણે કીધું હતું કે ભાઈ આદિકોષ કેન્દ્રીયમાં જે પ્રત્યાંકન છે એવું જ પ્રત્યાંકન સુકોષ કેન્દ્રીયમાં પણ છે, પણ માઇનર તફાવત છે. બરાબર? તો જો તમે આગળના લેક્ચરની આદિકોષ કેન્દ્રીયવાળી થિયરી જો કમ્પ્લીટ તૈયાર કરી હશે તો અત્યારે આ સુકોષ કેન્દ્રીય સજીવોવાળી જે થિયરી છે એમાં તમને જલ્દી ખ્યાલ આવશે. જો એ થિયરીમાં તમને કોઈ ડાઉટ હશે અથવા તમે તૈયારી નહીં કરી હોય તો અહીંયા તમને થોડી ઘણી તકલીફ પડશે. એના પછી આપણે જોવાનું છે આજે જનીન સંકેત, કે આપણે ચેપ્ટર 5માં વાત કરી હતી કે ભાઈ વિકૃતિ છે એ જનીનમાં એક જ સંકેતથી થાય છે, એને આપણે પોઈન્ટ મ્યુટેશન કીધું હતું, અને બીજું આપણે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન જોયું હતું. તો આ જનીન સંકેતના આધારે આખું આનુવંશિક સંકેતનું ચેકર્સ બોર્ડ, મતલબ આપણું પ્યુનેટ ચોરસ, જેમાં આપણે 2 પ્રકારના જન્યુઓથી પ્યુનેટ ચોરસ બનાવતા હતા, એમ અહીંયા 3 પ્રકારના બેઝ દ્વારા આખું એક ચેકર્સ બોર્ડ બનાવવાનું છે. જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો કયા કયા છે એ આપણે અહીંયા જોવાનું છે. વિકૃતિ જનીન સંકેત સાથે કેવી રીતે જોડાયેલી છે એ પણ આપણે જોવાનું છે. અને એઝ યુઝ્યુઅલ તમને કોઈ પણ તકલીફ હોય તો તમે ગમે ત્યારે મને વોટ્સઅપ કરી શકો છો. હવે સુકોષ કેન્દ્રીય સજીવોમાં આપણે આરએનએ પ્રત્યાંકનની ક્રિયા જોવા જઈએ તો આપણે આગળ વાત કરી હતી કે ભાઈ પ્રત્યાંકન ક્રિયા બહુ જ ઝડપી પ્રક્રિયા છે, અને એટલી ઝડપી પ્રક્રિયા ઉત્સેચકો વગર શક્ય નથી. તો સુકોષ કેન્દ્રીય સજીવોમાં પ્રત્યાંકન પ્રક્રિયા જે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં આપણે પ્રત્યાંકનની પ્રક્રિયા જોઈ હતી એના કરતાં થોડીક જટિલ જોવા મળે છે, જેમાં 2 જટિલતાઓ હોય છે. હવે આ 2 જટિલતાઓ કઈ કઈ છે? તો પહેલી જટિલતા એવી છે કે આપણે આદિકોષ કેન્દ્રીયમાં વાત કરી હતી કે ભાઈ એક જ પ્રકારનો આરએનએ પોલિમરેઝ છે. એ આરએનએ પોલિમરેઝ શરૂઆતમાં સિગ્મા કારક સાથે અને અંતે રો કારક સાથે જોડાય છે. બરાબર? જ્યારે અહીંયા કોષ કેન્દ્રમાં રહેલો આરએનએ ઓછામાં ઓછા 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ હાજર ધરાવે છે. તેમાં સ્પષ્ટ શ્રમ વિભાજન જોવા મળે છે. હવે આપણને પ્રશ્ન થાય શ્રમ વિભાજન એટલે શું? તો શ્રમ વિભાજન શબ્દ તમે 9મા ધોરણથી ભણતા આવ્યા છો, આમ તો એના પણ પહેલાંથી પણ 9મામાં તમે છેલ્લે ભણ્યા હતા કે ભાઈ શ્રમ વિભાજન એટલે શરીરના જુદા જુદા અંગોને, જુદા જુદા ભાગોને આપણે જે કાર્યની વહેંચણી કરીએ છીએ એને શ્રમ વિભાજન કહેવાય. જેમ કે આપણે વાત કરીએ તો આપણા હાથના કામો જુદા છે, આપણા પગના કામો જુદા છે, આંખનું કામ જુદું છે. તો આપણા શરીરનું જે આખું તંત્ર છે એ તંત્રને આપણે શ્રમ વિભાજનથી વહેંચેલું છે. તો એ જ રીતે કોષ કેન્દ્રમાં રહેલા ઓછામાં ઓછા 3 પ્રકારના જે આરએનએ પોલિમરેઝ છે એ આરએનએ પોલિમરેઝ એ 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ જુદા જુદા કાર્યો માટે જવાબદાર છે. જેમાં આરએનએ પોલિમરેઝ 1 જે છે એ આરઆરએનએ 28S, 18S અને 5.8S આ 3નું પ્રત્યાંકન કરે છે. હવે યાદ રાખો, આ S એ સ્વીડબર્ગ યુનિટ છે, જેના વિશે મેં તમને 11માં ભણાવ્યું હતું કે ભાઈ સ્વીડબર્ગ યુનિટ આપણે જ્યારે રિબોઝોમ્સને ઉલ્લેખ કરીએ છીએ ત્યારે આ સ્વીડબર્ગ યુનિટથી આપણે એને દર્શાવીએ છીએ. આપણે ત્યાં 70S અને 80S પ્રકારના રિબોઝોમ્સ જોયા હતા. બોલો. અવાજ સાહેબ કપાઈ કપાઈને આવે છે. હા સર, તમારા નેટમાં પ્રોબ્લેમ લાગે છે. અવાજ કપાય છે બેટા? હા. હા. તો મારા નેટવર્કમાં પ્રોબ્લેમ હશે, એવું હશે. બહુ કપાઈ કપાઈને આવે છે. કહું તો છું મારા નેટવર્કમાં પ્રોબ્લેમ હશે, આજે એવું થયું હશે. આજ બધા નેટવર્કમાં પ્રોબ્લેમ છે સાહેબ, વાદળા આવી ગયા છે એટલે બની શકે છે. કંઈ વાંધો નહીં. જો અત્યારે કેટલું સમજાય છે જો, બાકી આનો આ વિડીયો રેકોર્ડ થાય જ છે. બરાબર? આનો આ વિડીયો હું અપલોડ કરવાનો જ છું યુટ્યુબમાં. અત્યારે સમજી લો હું જે પણ સમજાવું છું એમાં કેટલો ખ્યાલ આવે છે વોટેવર. પછી યુટ્યુબમાં જોઈ લેજો, ને તોય ડાઉટ રહે તો મને પૂછી લેજો. કારણ કે હવે નેટવર્કનો પ્રોબ્લેમ તો બેટા તમે કે હું એ કંઈ સોલ્વ નથી કરી શકવાના. બરાબર? તો આપણે મેક્સિમમ એવો ટ્રાય કરીએ કે હું તમને લાઈવ લેક્ચરમાં સમજાવી શકું. બટ તેમ છતાં કોઈ ડાઉટ રહે તો આનો આ લેક્ચર અત્યારે હાલ રેકોર્ડ થાય જ છે મારી સ્ક્રીન. બરાબર?
એ યુટ્યુબમાં અપલોડ હું કરવાનો જ છું હમણાં. તો એ વસ્તુ જ્યારે યુટ્યુબમાં અપલોડ થઈ જાય એટલે હું તમને લોકોને લિંક શેર કરી આપીશ, બરાબર. અને તમારે ટેલિગ્રામમાં જોઈતું હોય તો હું ટેલિગ્રામમાં સેન્ડ કરી આપીશ. આપણી જોડે બધી જ વ્યવસ્થા છે, તમને લોકોને અટકવા નહીં દઉં બસ, બરાબર. તો ધ્યાનથી સમજો, જેટલું મેક્સિમમ હું ટ્રાય કરું કે સમજાઈ જાય, બરાબર. તો આરએનએ પોલિમરેઝ 1 જે છે એ આરએનએના જુદા જુદા પ્રકાર 28S, 18S અને 5.8Sનું પ્રત્યાંકન કરે છે. મતલબ આરએનએ પોલિમરેઝ 1ની જવાબદારી આ કિસ્સે 18 છે, જે ટીઆરએનએ અને 5S આરઆરએનએ અને એસએનઆરઆરએનએ. એસએનઆરઆરએનએ એટલે સ્મોલ ન્યુક્લિયર, કે જેનું કોષ કેન્દ્ર નાનું છે, સ્મોલ ન્યુક્લિયર, કોષ કેન્દ્ર નાનું હોય તેવો આરએનએ એના પ્રત્યાંકન માટે જવાબદાર છે. તો અહીં આપણે 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ જોવાના છે: આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3. તો આરએનએ પોલિમરેઝ 1 28S, 18S અને 5.8Sનું પ્રત્યાંકન કરે છે, જ્યારે આરએનએ પોલિમરેઝ 3 ટીઆરએનએ, 5S આરઆરએનએ અને એસએનઆરએનએ એટલે કે નાનું કોષ કેન્દ્ર ધરાવતા જે પણ આરએનએ છે એને પ્રત્યાંકન કરવા માટે જવાબદાર હોય છે. બીજી જે આપણે જટિલતા જોઈએ, આ તો પહેલી જટિલતા હતી કે ભાઈ શ્રમ વિભાજન, 3 પ્રકારના પોલિમરેઝ છે. બીજી જે જટિલતા છે એ પ્રાથમિક પ્રત્યાંકનમાં એક્ઝોન અને ઇન્ટ્રોન્સ બંને જોવા મળે છે. કે ભાઈ આપણે આગળ આદિકોષ કેન્દ્રીમાં આવું એક્ઝોન અને ઇન્ટ્રોન્સ કશું હતું નહીં, પણ જ્યારે સુકોષ કેન્દ્રીમાં આપણે જોવા જઈએ તો કાર્યકારી એકમ અને બિનકાર્યકારી એકમ એવા બંને ઘટકો છે, એટલે કે એક્ઝોન પણ છે અને ઇન્ટ્રોન્સ પણ છે, તથા તે બિનકાર્યકારી હોય છે. આથી તે વિશિષ્ટ પ્રક્રિયામાંથી પસાર થાય છે. કે ભાઈ જ્યાં સુધી એક્ઝોન અને ઇન્ટ્રોન્સ બંને છે ત્યાં સુધી આપણને ખબર છે કે જે ઇન્ટ્રોન્સ છે એ વચ્ચેના એવા ઘટકો છે કે જે નિષ્ક્રિય છે. તો પ્રક્રિયામાંથી પસાર થાય એ પ્રક્રિયાની અંદર ઇન્ટ્રોન્સ દૂર થઈ જાય છે, જે બિનકાર્યકારી ઘટકો છે. એ ઇન્ટ્રોન્સ દૂર થવા માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને સ્પ્લિસિંગ કહેવાય છે. પછી શું થાય કે ભાઈ પછી આખો ઘટક એ ઇન્ટ્રોન્સ વગર એટલે કે એક્ઝોન્સનો સળંગ એકમ ધરાવે છે, બરાબર. તો ઇન્ટ્રોન્સ છે એ દૂર થવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને સ્પ્લિસિંગ કહેવાય છે, અને એક્ઝોન એક નિશ્ચિત ક્રમમાં એકબીજા સાથે જોડાઈ જાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શરૂઆતનો જે એકમ છે એ શરૂઆતના એકમમાં ઇન્ટ્રોન્સ અને એક્ઝોન્સ, ઓરેન્જ છે એ ઇન્ટ્રોન્સ છે, યલો છે એ એક્ઝોન્સ છે, સોરી હા ઓરેન્જ છે એ ઇન્ટ્રોન્સ છે, યલો છે એ એક્ઝોન્સ છે. ઇન્ટ્રોન્સ છે એ દૂર થાય છે, આ રીતે તમે જુઓ સ્પ્લિસિંગની પ્રક્રિયા થાય છે અને આ ઇન્ટ્રોન્સ દૂર થયા. આ ઇન્ટ્રોન્સ દૂર થઈને સળંગ એક આખી યલો જે લાઈન બને છે, બરાબર. એ ત્યાર પછી mRNAના જે પ્રત્યાંકન માટેની શૃંખલા છે એના માટેની પૂર્વ તૈયારી છે. એના પછી એના ટેલિંગ, પોલીટેલિંગ, બરાબર, અને કેપિંગ. અહીંયા જે MGPPP છે એ કેપિંગ છે, ઉપર કેપ એટલે કે ટોપી જેવી રચના સર્જાય છે. બીજા છેડે ટેલિંગ એટલે પૂંછડી જેવી રચના સર્જાય છે. અને આખી રચના સર્જાયા પછી જે સળંગ એકમ બન્યું એ mRNAનો એકમ બને છે. તો hnRNA વધારાની પ્રક્રિયાઓ જેવી કે કેપિંગ, મેં તમને અહીંયા જ કીધું કે ભાઈ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ, બરાબર, એ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ એટલે MGPPP આ ટ્રાયફોસ્ફેટ છે. આ G એટલે ગ્વાનોસાઇન છે, M એટલે મિથાઇલ છે. તો મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટનું અહીંયા કેપિંગ થાય છે અને પાછળની સાઈડ પોલી એ ટેલ નિર્માણ પામે છે, એટલે કે ટેલિંગ થાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે 5' છેડા પર કેપિંગ અને 3' છેડા પર ટેલિંગ થાય છે. ટેલિંગમાં એડિનાઇલેટેડ સમૂહ 200 થી 300 સ્વતંત્ર રીતે ટેમ્પલેટના 3' છેડા પર ઉમેરાય છે. આમ બંને ઘટક ઉમેરાયા પછી પૂર્ણ સંસાધિત hnRNAને હવે mRNA કહેવામાં આવે છે. જે mRNA ભાષાંતરણ માટે હવે જો કોષ કેન્દ્રમાં આ આખી જે ક્રિયા થઈ એ કોષ કેન્દ્રમાં થઈ, કારણ કે આપણને ખબર છે કે જે આપણા રંગસૂત્રો છે એ કોષ કેન્દ્રમાં હાજર હોય છે. તો mRNAના નિર્માણની ક્રિયા એ કોષ કેન્દ્રમાં થઈ. હવે
આપણે આગળ વાત કરી હતી કે આદિ કોષ કેન્દ્રીમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે, એટલે mRNAનું નિર્માણ અને ભાષાંતરણ એટલે કે પ્રત્યાંકન અને ભાષાંતરણ બંને કોષ કેન્દ્રમાં જ થાય છે. પરંતુ સુકોષ કેન્દ્રીમાં કોષ કેન્દ્ર પટલની હાજરી હોય છે. એટલે અહીંયા પરિસ્થિતિ શું થાય છે તો કે ભાઈ અહીંયા જે mRNAનું નિર્માણ થયું, અહીંયા આ કોષ કેન્દ્ર છે, ધારો કે એ કોષ કેન્દ્રની અંદર આ પ્રક્રિયા થઈ. હવે આ પ્રક્રિયા થઈ અને mRNAનું નિર્માણ થયું. તો mRNAનું નિર્માણ થયા પછી mRNA પોતાના ભાષાંતરણની ક્રિયા માટે કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં સ્થાનાંતરિત થાય છે. એટલે કે ભાષાંતરણની જે ક્રિયા છે એ કોષ રસમાં થાય છે અને પ્રત્યાંકનની ક્રિયા છે એ કોષ કેન્દ્રમાં થાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખવી, કારણ કે મોટે ભાગે આમાં છોકરાઓ કન્ફ્યુઝન કરતા હોય છે કે ભાઈ mRNA છે તો mRNA તો નિર્માણ પામ્યો તો કોષ કેન્દ્રમાં, તો પછી એવું વિચારે કે ભાઈ ભાષાંતરણ કોષ કેન્દ્રમાં જ થાય. તો કે ના, mRNA ભલે કોષ કેન્દ્રમાં નિર્માણ પામે છે પરંતુ એ ભાષાંતરણની ક્રિયા માટે કોષ રસમાં સ્થાનાંતરિત થાય છે. આ વસ્તુ હંમેશા માઇન્ડમાં ક્લિયર રાખજો. પણ માત્ર ને માત્ર સુકોષ કેન્દ્રી સજીવો માટે આદિકોષ કેન્દ્રીમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોવાથી આ વસ્તુ શક્ય નથી. ચલો આગળ જોઈએ. તો જનીન સંકેત જે છે એ જનીન સંકેત વિશે આપણે માહિતી મેળવવાની છે કે ભાઈ સ્વયંજનન અને પ્રત્યાંકન દરમિયાન જે ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિક એસિડમાંથી આપણે વાત કરીએ તો બીજા ન્યુક્લિક એસિડનું જે પ્રત્યાંકન થાય છે, અત્યાર સુધી આપણે એવી જ વાત કરી કે ભાઈ એક ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડનું જે પ્રત્યાંકન થાય છે એ પ્રત્યાંકન ભાષાંતરની પ્રક્રિયા થાય છે કે ટેમ્પલેટ શૃંખલા બને છે કે વોટેવર, પણ એ પ્રત્યાંકન માટે ક્યારે કેવો સંકેત સર્જાય છે એની અત્યાર સુધી આપણે ક્યાંય માહિતી લીધી નથી. તો ભાષાંતરની પ્રક્રિયા આનુવંશિક માહિતી સ્થાનાંતરિત કરવા માટે જરૂરી છે. તે ન્યુક્લિયોટાઇડના પોલિમરમાંથી એમિનો એસિડના પોલિમરનું સંશ્લેષણ કરે છે. યાદ રાખો, પહેલાં જે પોલિમર આપણી પાસે હતો જે mRNA પાસે છે એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે, પરંતુ આ ન્યુક્લિયોટાઇડનો પોલિમર ક્યારેય આપણને એમિનો એસિડનું નિર્માણ સીધું કરી આપતો નથી. આ ન્યુક્લિયોટાઇડનો પોલિમર એમિનો એસિડના પોલિમર માટેના ચોક્કસ સંકેત આપે છે અને સંકેતના આધારે એમિનો એસિડનું નિર્માણ થાય છે અને એના આધારે એમિનો એસિડની શૃંખલા બને છે. આખી પ્રક્રિયા કેવી રીતે થાય છે એ આપણે જોવાનું છે, પણ એ આખી પ્રક્રિયા સમજવા માટે સૌથી પહેલાં આપણને જનીન સંકેત વિશે માહિતી હોવી જોઈએ. તો ન્યુક્લિક એસિડ કે જે આપણું આનુવંશિક દ્રવ્ય છે એમાં ફેરફારથી પ્રોટીનના એમિનો એસિડમાં પણ ફેરફાર થાય છે. અને આવો જે ફેરફાર થાય છે કે ભાઈ ન્યુક્લિક એસિડ એટલે કે આપણો DNA, એમાં ચોક્કસ પ્રકારનો ફેરફાર થાય તો આપણા એમિનો એસિડમાં પણ પરિવર્તન આવે અને એ એમિનો એસિડમાં પરિવર્તનના કારણે આપણા શરીરમાં જે ફેરફાર થાય એને આપણે વિકૃતિ કહીએ છીએ. તો આનાથી જનીન સંકેતની જે પરિકલ્પના છે એનો પ્રસ્તાવ થયો કે જે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એમિનો એસિડના અનુક્રમને નિર્ધારિત કરે છે. કે ભાઈ જનીન સંકેત છે એની એવી પરિકલ્પના રજૂ થઈ કે ભાઈ જનીન સંકેત એ પ્રોટીન સંશ્લેષણ માટે જેટલા પણ એમિનો એસિડ છે, આપણને ખબર છે કે પ્રોટીનનો બંધારણીય ઘટક એમિનો એસિડ છે, મતલબ પ્રોટીનના બંધારણીય ઘટક એમિનો એસિડના સંકેત માટે જવાબદાર જનીન છે. તો આ જે ન્યુક્લિયોટાઇડ છે કે જેના દ્વારા જનીન સંકેત સર્જાય છે એ જનીન સંકેત એમિનો એસિડનું નિર્ધારણ કરે છે અને એ એમિનો એસિડ કે જે જનીન સંકેતથી નિર્ધારિત થાય છે એ પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર હોય છે. બરાબર. તો અહીંયા પ્રોટીનના સંશ્લેષણ માટે સરવાળે આપણે એવું કહી શકીએ કે ન્યુક્લિક એસિડના સંકેતો જ જવાબદાર છે. તો DNAની સંરચના અને આનુવંશિક દ્રવ્યની જે જૈવ સંશ્લેષણ જૈવ રાસાયણિક પ્રતિકૃતિનું આપણે વાત કરીએ તો એનું નિદર્શન કરવા માટે વિવિધ ક્ષેત્રના વૈજ્ઞાનિકો, કારણ કે DNA છે એ તો અત્યારે આપણે જીવવિજ્ઞાનની એક નવી બ્રાન્ચ, એક શાખા ડેવલપ કરી છે કે ભાઈ જીનેટિક્સ, જનીન વિદ્યા, અને આપણે એનો અત્યારે એમાં સ્ટડી કરીએ છીએ, ભણીએ છીએ, અભ્યાસ કરીએ છીએ.
પણ ભૂતકાળમાં આવી કોઈ શાખા નથી, આટલી બધી માહિતી જીનેટિક્સ વિશે નથી, જનીન વિદ્યા વિશે નથી. એ સમયે વિજ્ઞાનની દરેક શાખાના વ્યક્તિઓ આ શાખાના અભ્યાસ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હતા. આપણે જોઈ શકીએ કે જનીન વિદ્યાના અભ્યાસમાં કેમેસ્ટ્રી પણ આવે છે, ક્યાંક ક્યાંક આપણું બાયોલોજી આવે છે, ક્યાંક ક્યાંક બાયોકેમેસ્ટ્રી છે, અને જનીન વિદ્યાના જે નવા નવા નિષ્ણાતો સર્જાતા હતા એ પણ આની સાથે જોડાયેલા હતા. તો આમ ભૌતિક શાસ્ત્રીઓ, કાર્બનિક રસાયણશાસ્ત્રીઓ, જૈવ રસાયણશાસ્ત્રીઓ અને જનીન શાસ્ત્રીઓ બધાના સહયોગની આવશ્યકતા આ એક ચોક્કસ પ્રયોગ માટે સર્જાઈ કે બધા સાથે મળીને કંઈક કરીએ તો કંઈક નવું જાણવા મળશે. અંતે જ્યોર્જ ગેમોવ કે જે પોતે એક ભૌતિક શાસ્ત્રી હતા, એમણે એવો વિચાર કર્યો કે જો બેઝ તો આપણી પાસે માત્ર 4 છે કે ભાઈ એડેનિન, ગુઆનિન, સાઇટોસિન અને ડીએનએ હોય તો થાઇમિન, આરએનએ હોય તો યુરેસિલ. એટલે આમ ભલે નાઇટ્રોજન બેઝ 5 છે, પણ ડીએનએ માટે પણ 4 અને આરએનએ માટે પણ 4. તો જો 4 નાઇટ્રોજન બેઝમાંથી આપણે 11મા ધોરણમાં વાત કરી હતી કે એમિનો એસિડ છે એ 20 પ્રકારના છે, તો 4 એમિનો એસિડમાંથી 20 પ્રકારના એમિનો એસિડનું જો સંકેત કરવાનો હોય તો શક્યતા વિચારો કે જો 4 એમિનો એસિડ નાઇટ્રોજન બેઝ એકલા સંકેત આપે કે ભાઈ એક નાઇટ્રોજન બેઝ એક જ સંકેત આપે, તો એના દ્વારા સર્જાતો જે સંકેત છે તો 4 નાઇટ્રોજન બેઝ માત્ર 4 જ સંકેતનું સર્જન કરી શકે. તો આપણા સંકેત તો 20 છે, તો અહીંયા 4 સંકેત સર્જાયા તો એ શક્ય નથી. પછી એણે એવું વિચાર્યું કે આપણો પ્યુનેટ ચોરસ જેવી વાત કરીએ આપણે કે ભાઈ 2-2 થી સંકેત લઈએ 2-2 ની જોડીમાં, તો 2-2 ની જોડીમાં શું થાય? એડેનિન, ગુઆનિન, સાઇટોસિલ, યુરેસિલ, એડેનિન, ગુઆનિન, સાઇટોસિલ, યુરેસિલ. તો અહીંયા કેટલી શક્ય આપણને બેઝ જોડી મળી? તો કે 16. આપણે જોઈએ છીએ કેટલી? 20. તો એ પણ શક્ય નથી. એટલે એમણે એવું વિચાર્યું કે આના કરતાં અલગ કંઈક ચેકર્સ બોર્ડ એવું હશે કે જેમાં 4-4ના ત્રિઅંકી સંકેત હશે. મતલબ કે એડેનિન, ગુઆનિન, સાઇટોસિલ, યુરેસિલ 4-4માંથી 3 ઘટકો એકબીજા સાથે જોડાય અને સંકેતોનું નિર્માણ કરે, તો આવા નિર્માણ જે થાય એ ચોખ્ખું 16 ચોક 64 સંકેતો સર્જાય. અને આવા 64 સંકેત હોવાના કારણે આ 64 સંકેતમાંથી આપણને આપણા 20 એમિનો એસિડ પ્રાપ્ત થઈ જાય. તો આવી માહિતી આ જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિકે આપી, અને એના આધારે એમણે એવું કીધું કે ભાઈ આપણા જે પણ જનીન સંકેત છે એ 3 અક્ષરો ધરાવે છે, એટલે કે એ ત્રિઅંકી અથવા ત્રિઅક્ષરી સંકેતો છે. આપણી ચોપડીમાં મોટે ભાગે ત્રિઅંકી સંકેત શબ્દ લખેલો છે, પણ જ્યાં ટ્રાન્સલેશન થાય છે નીટમાં, ત્યાં દરેક જગ્યા એ સ્પષ્ટ આપણી ચોપડીમાં છે એવો જ ગુજરાતી શબ્દ હોય એવું જરૂરી નથી. કેટલીક વખત એમાં ફેરફાર હોય છે. એમાં ત્રિઅક્ષરી શબ્દ મેં ભૂતકાળમાં ક્યાંક વાંચેલો છે, મને એક્ઝેક્ટ ખ્યાલ નથી કયા વર્ષે, પણ ભૂતકાળમાં ક્યાંક ત્રિઅક્ષરી વાંચેલો છે. તો એટલે મારે તમને જાણ કરવી જરૂરી છે કે આવું પણ લખી શકે છે. તો એ જે આખી પરિસ્થિતિ છે એના આધારે જ્યોર્જ ગેમોવે એવું આપણને માહિતી આપી કે ભાઈ અહીંયા ત્રિઅંકી સંકેતો હોય છે, અને એ ત્રિઅંકી જે સંકેતો છે એ ત્રિઅંકી સંકેતોમાં આપણે આગળ વાત કરીએ છીએ કે ભાઈ તેઓએ સૂચવ્યું કે બધા જ 20 એમિનો એસિડના સંકેત માટે સંકેતન ન્યુક્લિયોટાઇડ્સના સમૂહથી બનેલા હોય છે. બરાબર. ચલો, તો તેનાથી આપણે વાત કરીએ કે 4:3 એટલે 4ની 3 ઘાત 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ના ઉત્પરિવર્તન સંયોજનો દ્વારા 64 સંકેતોનું નિર્માણ થશે. અને આ જે 64 સંકેતો છે એ 64 સંકેતોના કારણે આપણે એવું કહી શકીએ કે આપણી જે જરૂરિયાત 20 સંકેતની છે એના કરતાં ઘણા વધારે છે, અને એના દ્વારા આપણે એ ત્રિઅંકી સંકેતનો સ્વીકાર કરીએ છીએ. તો આ સંકેત ત્રિઅક્ષરી હોય છે. મેં હમણાં જ કીધું કે ત્રિઅક્ષરી શબ્દ હોય છે. તેનું પ્રમાણ હરગોવિંદ ખુરાના, આપણા ઇન્ડિયન સાયન્ટિસ્ટ છે હરગોવિંદ ખુરાના, ભારતીય જનીન વિદ્યાના પિતા. તો હરગોવિંદ ખુરાનાએ આ જે જનીન વિદ્યા છે એની અંદર આવા ત્રિઅંકી સંકેતો શક્ય છે અને એના દ્વારા જ માહિતી પ્રાપ્ત થાય છે એવી સાબિતી આપી પ્રાયોગિક,
જ્યોર્જ ગેમોએ માત્ર શાબ્દિક રજૂઆત કરી હતી, એની પ્રાયોગિક સાબિતી આપી શક્યા નહોતા. પરંતુ હરગોવિંદ ખુરાનાએ એણે નિશ્ચિત બેઝ કે જેના સબ પોલિમર અને સહપોલિમરના જોડાણવાળા આરએનએ અણુઓનું નિર્માણ કર્યું. પ્રાયોગિક રીતે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા એ બધાની શોધ કરી અને એના આધારે એમણે સાબિત કર્યું કે આ જે સંકેતો છે એ ત્રિઅક્ષરી જ છે. એના પછી આપણે વાત કરીએ તો માર્શલ નિરેનબર્ગની પ્રોટીન સંશ્લેષણ માટેની જે કોષમુક્ત પ્રણાલી છે, કોષમુક્ત પ્રણાલી એટલે ટેસ્ટ ટ્યુબમાં એમણે સેલ ફ્રી સિસ્ટમની અંદર ચોક્કસ પ્રકારના પ્રોટીનનું નિર્માણ કર્યું, જેમાં એમણે સેવેરો ઓકોવા જે ઉત્સેચક છે, પોલિન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ નામના ઉત્સેચક સાથે જોડાઈને આરએનએને સ્વતંત્ર રૂપે એટલે કે આરએનએનું ઉત્સેચકીય સંશ્લેષણ કરવા માટે ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમો સાથે બહુલીકરણ પ્રક્રિયા એટલે કે એના બહુ બધા એકમોનું નિર્માણ કરે છે અને એની લાંબી શૃંખલા બનાવે છે. આવું ટેસ્ટ ટ્યુબમાં એટલે કે કોષમુક્ત પ્રણાલીમાં કોષમુક્ત પ્રણાલીમાં માર્શલ નિરેનબર્ગ દ્વારા આ વસ્તુ સમજાવવામાં આવી. બરાબર. જેના માટે એમણે સેરોવા ઓકોવામાં ઉત્સેચક કયો તો કે ભાઈ પોલિન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝનો ઉપયોગ કર્યો અને આરએનએને સ્વતંત્ર રૂપે ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમ પ્રમાણે, ટેમ્પલેટ એટલે આપણી ડીએનએની માહિતીવાળી શૃંખલા, બરાબર. તો એ જે ટેમ્પલેટ શૃંખલા છે એ ટેમ્પલેટ શૃંખલાના આધારે નિશ્ચિત અનુક્રમ પ્રમાણે આરએનએની શૃંખલાનું નિર્માણ કર્યું અને એમણે સાબિત કર્યું કે આ રીતે જ આપણે ત્રિઅંકી સંકેતો દ્વારા જ ચોક્કસ પ્રકારની માહિતી આપી શકીએ છીએ. આ ટેમ્પલેટ શૃંખલા છે, બરાબર. આપણે એવું કહીએ છીએ કે ટેમ્પલેટ શૃંખલાના જે પણ સંકેતો છે એ અહીંયા એમઆરએનએ પર જાય છે, બરાબર. તો એ એમઆરએનએ પર સંકેતો જાય છે એ ત્રિઅંકી સંકેતથી જાય છે એવી સાબિતી માટે માર્શલ નિરેનબર્ગ નામના વૈજ્ઞાનિકે કોષમુક્ત પ્રણાલી એટલે કે ટેસ્ટ ટ્યુબની અંદર સેલ ફ્રી સિસ્ટમની અંદર સેવેરા ઓકોવા નામના સજીવ વનસ્પતિ છે ખરેખર, એના કોષના ડીએનએ લીધા. એ ડીએનએ છે એમાં પોલિન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ નામના ઉત્સેચકની મદદથી સ્વતંત્ર રૂપે આરએનએને એટલે કેવી રીતે તો કે ભાઈ આ જે ટેમ્પલેટ શૃંખલા છે એ ટેમ્પલેટ શૃંખલાના અહીંયા જેટલા પણ એકમો છે કે ભાઈ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, આ ત્રણેયનો સંકેત અહીંયા સંયુક્ત રીતે આવે છે એવી સાબિતી આપતો પ્રયોગ અહીંયા એમણે કર્યો. અહીંયા એમણે એવું સાબિત કર્યું કે એડેનિનની સામે ભલે થાઇમિન છે તો અહીં થાઇમિન એકલો જાતે આવતો નથી, એ ત્રણનો આખો એકમ જ સાથે આવે છે કે ભાઈ એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન હોય તો થાઇમિન, સાઇટોસિન અને ગ્વાનિન આ ત્રણ એકમો એક સાથે સર્જાય છે, એકલા અહીંયા જોડાતા નથી. આવું પ્રાયોગિક રીતે પ્રમાણ એમણે અહીંયા રજૂ કર્યું હતું અને આવા ત્રણ એકમોના સમૂહ અહીંયા જોડાય, ત્રિઅંકી સંકેતો જોડાય અને આખી પોલિન્યુક્લિયોટાઇડની શૃંખલાનું બહુલીકરણ કરે છે અને આરએનએની શૃંખલા બનાવે છે એવી પ્રાયોગિક સાબિતી માર્શલ નિરેનબર્ગ નામના વૈજ્ઞાનિકે ટેસ્ટ ટ્યુબમાં આ રીતનો પ્રયોગ કરીને આપી. ચલો હવે એ જે સંકેત છે એ કઈ રીતના છે તો જુઓ, એ સંકેતમાં પ્રથમ સ્થિતિ આપણા 4 નાઇટ્રોજન બેઝમાંથી પહેલો યુરેસિલ, સાઇટોસિન, એડેનિન, ગ્વાનિન, આ પ્રથમ સ્થિતિ છે. બીજી સ્થિતિ યુરેસિલ, સાઇટોસિન, એડેનિન, ગ્વાનિન. ત્રીજી સ્થિતિ યુરેસિલ, સાઇટોસિન, એડેનિન, ગ્વાનિન. હવે આપણે આ દરેક બોક્સ માટે અલગ લેવું પડશે. જુઓ, કારણ કે ત્રીજા માટે આપણે સામૂહિક તો ના લખી શકીએ ને, એટલે આપણે આ દરેક બોક્સ માટે અલગથી લઈએ છીએ, બરાબર. તો હવે આ તમે અહીંયાનું સ્થાન જુઓ, આ સ્થાન, તો આના માટે તમારે અહીંથી શું આવ્યું? યુરેસિલ. અહીંથી શું આવ્યું? યુરેસિલ. અહીંયા શું છે? યુરેસિલ. તો આ સંકેત બન્યો યુ યુ યુ, તો એ બને છે ફિનાઇલ એલેનિન, બરાબર. હવે અહીંયા આપણી ચોપડીનો જે કોષ્ટક છે એમાં થોડોક પ્રોબ્લેમ એવો છે કે અહીંયા જે બધા એમિનો એસિડ છે
16 એમિનો એસિડ અહીંયા, સોરી 20 એમિનો એસિડ અહીંયા આપણને આપેલા છે, બટ એ બધાના શોર્ટ ફોર્મ આપ્યા છે. તમારે આનું આખું નામ ગોતવું ક્યાં એ સવાલ થઈ જાય. બરાબર. તો એના માટે હું તમને આ કોષ્ટક ચોપડીનો છે એની સરખામણીમાં બીજો એક કોષ્ટક આ સમજાવું છું, જે તમને વધુ યોગ્ય રીતે સમજાઈ શકે એમ છે. તો પહેલાં આપણે વાત કરીએ પહેલો બેઝ, અહીંયા બીજો બેઝ અને ત્રીજો બેઝ જે આપણે વાત કરીએ છીએ એ જ રીતે. તો અહીંયા જે બને છે યુ છે, યુ છે. કઈ રીતે આવ્યા એ તો તમને ખ્યાલ આવી ગયો છે ને. અહીંથી આપણે લઈએ છીએ એક એકમ, બીજો એક, પહેલામાંથી એક બેઝ, બીજામાંથી એક બેઝ ને ત્રીજામાંથી એક બેઝ. બરાબર. એમ ત્રણે ત્રણનો એક એક બેઝ આપણે જોડીએ અને જે સ્થાન આપણને મળે છે એ સ્થાનના આધારે આપણે એના ત્રિઅંકી સંકેત નક્કી કરી શકીએ છીએ. બરાબર. હવે આ ત્રિઅંકી સંકેતો જે છે એ ત્રિઅંકી સંકેતના આધારે આપણને કયો કયો એમિનો એસિડ મળે છે. તો કે ભાઈ અહીંયા ફિનાઇલ એલેનિન છે. હવે આ બધા સંકેતો હું વાંચવા નથી રહેતો, એ તમે સમજી શકો એમ છો કે ક્યાંથી કયો મળે છે. બરાબર. હું ખાલી તમને એમિનો એસિડના નામ કહી દઉં છું, જેથી તમને ઇંગ્લિશમાં છે તો એને પ્રોનાઉન્સિએશનમાં ક્યાંય પ્રોબ્લેમ ના થાય. ઓકે, કોઈને કંઈ ડાઉટ? ઓકે, ચલો. તો અહીંયા છે ફિનાઇલ એલેનિન ક્રિએટ થાય છે, અહીંયા લ્યુસિન ક્રિએટ થાય છે, અહીંયા આઇસોલ્યુસિન છે, અહીંયા મિથિયોનિન છે. હવે અહીંયા ખાસ જુઓ, આ સંકેત તમે જુઓ 2, 3, 4 જગ્યાએ એકની એક વસ્તુ છે. આખા ચાર્ટની અંદર મિથિયોનિન એક જ જગ્યાએ છે, મતલબ વિશિષ્ટ સંકેત છે કે એ AUG સિવાય ક્યારેય સર્જાતો નથી. બરાબર. એટલે આ ખાસ યાદ રાખવું કે AUG સિવાય ક્યારેય મિથિયોનિન સર્જાતો નથી. અને મિથિયોનિનનું એક વિશિષ્ટ કાર્ય પણ છે કે કોઈ પણ સંકેતનો પ્રારંભ કરવા માટે મિથિયોનિન સિવાય એ પ્રારંભ થતો જ નથી. કોઈ પણ જ્યારે એમિનો એસિડના શૃંખલાની નિર્માણ કરવાની હોય ને, આપણે જ્યારે એમિનો એસિડની જ્યારે લાંબી શૃંખલા સર્જાય છે, એ લાંબી શૃંખલાનો શરૂઆતનો ઘટક હંમેશા AUG એટલે કે મિથિયોનિન જ હોય છે. એ સિવાયનો કોઈ પણ ઘટક આ શૃંખલાની શરૂઆત કરવા સક્ષમ નથી. બરાબર. એના પછી આપણે વાત કરીએ વેલાઇન, નેક્સ્ટ સેરિન, એના પછી પ્રોલિન, એના પછી થ્રીઓનાઇન, એલેનિન, ટાયરોસિન. હવે અહીંયા આ સંકેતમાં સ્ટોપ લખેલું છે. આવા સ્ટોપ લખેલા આપણા પાસે 3 સંકેતો છે, તમે જોઈ શકો છો. એ 3 તમારે યાદ રાખવાના છે. ઇઝી છે, બધાની શરૂઆત યુથી થાય છે. જોઈ લો. બરાબર. તો હવે કેવી રીતે યાદ રાખશો? તો UAA, UAG અને આ GA ને અદલા બદલી કરી નાખો. જો UGA. એટલે આ 3 સંકેત તમારે સ્ટોપ એટલે કે સમાપ્તિ સંકેત કહેવાય. આ 3 સંકેતને શું કહેવાય? સમાપ્તિ સંકેત કહેવામાં આવે છે. યાદ કેવી રીતે રાખશો? UAA, અહીંયા બદલો, એના બદલે G કરો તો UAG, અને G અને એની અદલા બદલી કરો એટલે UGA. આ 3 સંકેતો સમાપ્તિ સંકેત છે. એનો મતલબ કે શૃંખલામાં જ્યારે એમિનો એસિડનું નિર્માણ થતાં આ 3માંથી કોઈ એક સંકેત આવે ત્યારે એ કોઈ પણ પ્રકારનો સંદેશ આપતું નથી. કોઈ પણ પ્રકારના એમિનો એસિડનો સંકેત એ શૃંખલાને મળતો નથી. એટલે એ શૃંખલા ત્યાંથી અટકી જાય છે અને પછીથી પાછી મિથિયોનિનથી નવી શૃંખલાની શરૂઆત થાય છે. તો મિથિયોનિનને પ્રારંભિક સંકેત અને આ જે સ્ટોપ કોડ્સ છે એમને સમાપ્તિ સંકેત કહેવામાં આવે છે. બરાબર. એના પછી છે હિસ્ટિડિન, ગ્લુટેમિન, એસ્પર્જિન, લાઇસિન, એસ્પાર્ટિક એસિડ, ગ્લુટેમિક એસિડ, સિસ્ટીન, ટ્રિપ્ટોફેન, આર્જિનિન, શેરિન, આર્જિનિન અને ગ્લાયસિન. તો આમ આ બધાના પૂરા નામ જે આપણી ચોપડીમાં નથી આપેલા એનો અહીંયા ઉલ્લેખ કરવા માટે મેં આ ચાર્ટ સ્પેશિયલી તમારા માટે. હવે જનીન સંકેત વિશેની અત્યાર સુધી આપણે જે માહિતી જોઈ એના આધારે એના મુખ્ય ગુણધર્મો આ ચાર્ટ ઉપરથી આપણે કયા કહી શકીએ?
સૌથી પહેલું જનીન સંકેત આપણે જોયું કુલ કેટલા સંકેત છે તો કે ભાઈ 64 સંકેતમાંથી 3 સંકેત એવા છે કે જે સ્ટોપ કોડ્સ છે, મતલબ સમાપ્તિ સંકેત છે, જે એમિનો એસિડની માહિતી આપતા નથી. તો કેટલા સંકેત માહિતી આપે છે તો કે ભાઈ 61. 3ને બાદ કરીએ તો જનીન સંકેત હંમેશા ત્રિઅંકી અથવા ત્રિઅક્ષરી છે. જે પૈકી 61 સંકેતો એવા છે કે જે એમિનો એસિડ માટેના સંકેત આપે છે અને 3 સંકેતો એવા છે કે જો કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું સંકેત આપતા નથી. આથી તેનું કાર્ય સમાપ્તિ સંકેત તરીકેનું હોય છે. એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. આપણે આગળ જોયું, હજી પણ આપણે એક વખત ફરીથી જોઈ લઈએ. અહીંયા આપણે જોઈએ તો લ્યુસીન છે, તો લ્યુસીન માટે બહુ બધા સંકેતો છે, 1 2 3 4 5 6, બરાબર. તો લ્યુસીન છે એ 6 સંકેતો દ્વારા સર્જાય છે. મતલબ એક જ એમિનો એસિડ માટે એક કરતાં વધારે સંકેત છે, પણ જો આપણે એક સંકેત માટે વાત કરીએ કે ભાઈ આપણે વાત કરીએ કે UUA, તો UUA દ્વારા તમે જુઓ લ્યુસીન સિવાય બીજો કોઈ એમિનો એસિડ સર્જાય ખરો તો કે ના. આ એક સંકેત છે એ વિશિષ્ટ જ છે, એના દ્વારા લ્યુસીન જ સર્જાય. મતલબ એક એમિનો એસિડ માટે એક કરતાં વધારે સંકેત છે, પણ એક સંકેત માટે એક કરતાં વધારે એમિનો એસિડ નથી. તો ચલો હવે જનીન સંકેત વિશે આપણે વાત કરીએ કે ભાઈ એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેત દ્વારા નિશ્ચિત થઈ શકે છે. તેથી આવા સંકેતોને અવનત સંકેત કહેવામાં આવે છે. જ્યારે સંકેત mRNA પર સતત વંચાય છે, તે વચ્ચે ક્યાંય વિરામ હોતો નથી. મતલબ આપણે સંકેત જ્યારે પણ વાંચીએ 3 એકમોનો આપણે વાંચીએ કે AUU, તો AUUમાં ક્યાંય આપણે વિરામ એટલે કે કોમા મૂકતા નથી, અલ્પવિરામ નથી મૂકતા. એ સળંગ જ વાંચવો પડે છે, એમાં ક્યારેય આપણે વિરામ હોતો નથી. જનીન સંકેત છે સર્વવ્યાપી હોય છે. હવે આ સર્વવ્યાપીનો મતલબ શું તો કે ભાઈ આમાંથી કોઈ પણ જનીન સંકેત ધારો કે આપણે લઈ લઈએ છીએ કે UUU જે ફિનાઇલ એલેનિનનું નિર્માણ કરે છે અથવા તો ફિનાઇલ એલેનિન માટે સંકેત આપે છે, બરાબર. તો હવે આવી પરિસ્થિતિની જો આપણે વાત કરીએ તો ફિનાઇલ એલેનિનનું જે નિર્માણ કરવાની કે સંકેત કરવાની વાત છે, તો એ તમે એ ફિનાઇલ એલેનિનનો સંકેત UUU દ્વારા આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયામાં મેળવો તો પણ એ જ મળશે, સુકોષ કેન્દ્રી મનુષ્યમાં મેળવો તો પણ એ જ મળશે, સુકોષ કેન્દ્રી કોઈ પણ વનસ્પતિ કોષને આપણે લઈએ તો પણ એ જ મળશે. હા, આ નિયમમાં કણાભસૂત્રીય સંકેતો અને કેટલાક પ્રજીવોમાં અપવાદ જોવા મળે છે. મતલબ જ્યારે કણાભસૂત્રની અંદર આ નિયમનું આપણે વાત કરવા જઈએ તો કણાભસૂત્રમાં આ નિયમોમાં કેટલાક ફેરફાર થાય છે કે ભાઈ જેમ કે UUU છે તો ફિનાઇલ એલેનિન આપણા બેક્ટેરિયામાં સર્જાતો હોય તો આદિકોષ કેન્દ્રી સજીવ હોવાના કારણે એમાં ધારો કે ફિનાઇલ એલેનિન સર્જાય છે, તો આપણામાં શું કોષ કેન્દ્રી હોવાના કારણે કોઈ બીજો સર્જાય. પણ એ માત્ર ને માત્ર નિયમનો ભંગ ક્યાં થાય છે? આપણા જનીનિક DNAમાં નહીં, એટલે કે આપણા કોષમાં નહીં, કોષ કેન્દ્રમાં નહીં, પરંતુ કણાભસૂત્રમાં અને પ્રજીવોમાં થાય છે, બરાબર. બાકી બધા માટે આ નિયમો સંપૂર્ણ સાચા છે કે ભાઈ જનીન સંકેત છે એ સર્વવ્યાપી છે. કોઈ પણ સજીવ માટે જનીન સંકેતના આધારે કોઈ પણ ફેરફાર થતો નથી. એના પછી મેં તમને જે વાત કરી હતી કે AUG, આ ઓગસ્ટનું શોર્ટ ફોર્મ નથી હો, આ AUG આપણે પેલો સંકેત છે મિથિયોનિન વાળો, એક સાથે બે કાર્ય કરે છે. એક તો મિથિયોનિનનું સર્જન કરે છે, મિથિયોનિન માટે સંકેત આપે છે, અને સાથે સાથે મેં તમને કીધું કે પ્રારંભિક સંકેત તરીકે કાર્ય કરે છે કે શૃંખલાના નિર્માણની શરૂઆત AUG સિવાય અન્ય કોઈ પણ સંકેત દ્વારા થતી નથી. એ સિવાય આપણે જે જોયું હતું કે ભાઈ UAA, UAG અને UGA આ 3 સંકેત એવા છે કે જે કોઈ પણ પ્રકારના એમિનો એસિડ માટે સંકેતન કરતા નથી, તેથી તેમને સમાપન સંકેતો કે સમાપ્તિ સંકેત કહેવામાં આવે છે. જનીન સંકેતનો ક્રમ અને પ્રોટીન અણુમાં રહેલ એમિનો એસિડનો ક્રમ રેખીય સમાંતરતા સૂચવે છે. મતલબ જનીન સંકેત અને પ્રોટીન અણુમાં જે પણ એમિનો એસિડનો ક્રમ છે એ રેખીય રીતે એકબીજાને સમાંતર હોય છે. આની સમજૂતી હું તમને જ્યારે પ્રત્યાંકન સમજાવીશ tRNA વાળી માહિતીમાં ત્યારે વધારે ક્લિયર થશે. આ વાક્ય ત્યાં સુધી તમને ખાલી યાદ રાખવું પડશે કે ભાઈ જનીન સંકેતનો ક્રમ પ્રોટીન અણુમાં રહેલા એમિનો એસિડનો ક્રમ રેખીય સમાંતરતા સૂચવે છે, બરાબર.
કે ભાઈ જનીન સંકેતનો ક્રમ અને પ્રોટીન અણુમાં રહેલ એમિનો એસિડનો ક્રમ બંને એકબીજાને રેખીય રીતે સમાંતર છે તો કેવી રીતે છે એ હું તમને ટીઆરએનએ વાળી થિયરીમાં, ભાષાંતરણવાળી થિયરીમાં સમજાવીશ. હવે વિકૃતિ અને જનીન સંકેતને એકબીજા સાથે શું સંબંધ છે એની આપણે વાત કરીએ. આપણે કીધું હતું ને કે ભાઈ વિકૃતિ આપણે કેવી રીતે થાય છે ચેપ્ટર 6માં જોઈશું. તો જનીન અને ડીએનએ વચ્ચેના સંબંધો સમજ્યા પછી વિકૃતિ દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ કે ભાઈ ડીએનએના ખંડમાં લોપ અને પુનઃગોઠવણીની જે અસર થાય છે એના કારણે જનીન કે તેના કાર્યમાં ક્ષતિ અથવા તો વધારો થાય છે. કે ભાઈ કાં તો એના કાર્યમાં ક્ષતિ થાય એટલે કે કાર્યક્ષમતા ઘટે, કાં તો વધારો થાય એટલે કે એની કાર્યક્ષમતા વધે. બંને વસ્તુ શક્ય છે. મેં તમને કીધું હતું કે વિકૃતિ હંમેશા નુકસાનકારક જ હોય એવું જરૂરી નથી. એ કેટલીક વખત સારી પણ હોય છે, પોઝિટિવ પણ હોય છે. તો એમાં પણ આપણે પોઈન્ટ મ્યુટેશનની વાત કરી હતી, જ્યાં આપણે બીટા ગ્લોબિન શૃંખલા માટે જનીનમાં એક બેઝ જોડમાં પરિવર્તનના પરિણામે બીટા ગ્લોબિન શૃંખલામાં ગ્લુટામેટની જગ્યાએ વેલાઇન સર્જાય તો આપણે ચોક્કસ પ્રકારની ખામી સર્જાય છે, જેને સિકલ સેલ એનિમિયા કીધું હતું, જેના વિશે આપણે ચેપ્ટર નંબર 5માં ભણ્યા છીએ. અને મેં તમને કીધું હતું કે એ વખતે જે એમિનો એસિડનો ક્રમ બદલાય છે તો કેવી રીતે બદલાય છે અને કેમ એના કારણે વિકૃતિ સર્જાય એ તમને હવે ખ્યાલ આવતો હશે કે ત્યાં આપણે કીધું હતું કે ભાઈ ચોક્કસ એક સંકેત હતો, એના બદલે સંકેત બદલાઈ ગયો એટલે એ શૃંખલામાં એમિનો એસિડ બદલાઈ ગયો, ગ્લુટામેટની જગ્યાએ વેલાઇન સર્જાઈ ગયો. બરાબર ને? ગ્લુટામિક એસિડના બદલે વેલાઇન સર્જાતો હતો. તો સંકેત બદલાઈ જાય એટલે એમિનો એસિડ બદલાઈ જાય. હવે ક્લિયર થઈ ગયું ને? હવે એમાં કોઈ ડાઉટ હોય નહીં. તો આવો સંકેત એક જ જગ્યાએ બદલાય તો એને પોઈન્ટ મ્યુટેશન કહેવાય છે. કે ભાઈ પોઈન્ટ મ્યુટેશનના કારણે બંધારણીય જનીનમાં એક બેઝનો ઉમેરો અથવા ઘટાડો થાય છે. અને એ સાદા ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે ભાઈ અહીંયા આપણને એક મસ્ત વાક્ય આપ્યું છે ઇંગ્લિશમાં. આપણને બધાને ઇંગ્લિશ મસ્ત આવડે છે અને આવું ઇઝી તો આવડે છે કે ભાઈ આપણે જેમ ત્રિઅંકી સંકેતોનો ઉપયોગ કરીએ છીએ એમ અહીંયા ત્રિઅંકી એક વાક્ય છે, રામ હેઝ રેડ કેપ. આ વાક્યનો એક મિનિંગ છે કે રામ પાસે લાલ ટોપી છે. મતલબ આવું મિનિંગફુલ સેન્ટેન્સ છે તો એના પ્રત્યાંકન માટે જે પણ એમિનો એસિડનું સર્જન છે એ એઝ ઇટ ઇઝ થશે. પણ હવે ધારો કે આ વાક્યમાં આપણે કેટલાક ફેરફાર કરીએ છીએ, જેમાં જો આપણે હેઝ અને રેડની વચ્ચે એક જ શબ્દ બી ઉમેરીએ, જોઈ લો, રામ હેઝ, અહીંયા આપણી પાસે રેડ હતું, અહીંયા બી જોડાયો, આપણે ત્રિઅંકી સંકેત સિવાય ચાલવાનું નથી, તો અહીંયા 3માં બી જોડાયો તો આ પણ મિનિંગલેસ થઈ ગયો, આ પણ મિનિંગલેસ થઈ ગયું, અને અહીંયા તો એકલો પડી ગયો પી. બરાબર? તો આવું આપણા ત્રિઅંકી સંકેતમાં પણ થઈ શકે છે કે કોઈ એક સંકેત વચ્ચે કોઈ કારણસર ઉમેરાઈ જાય, કોઈ વિકૃતિના કારણે એક સંકેત ઉમેરાઈ જાય તો પાછળ બધા એમિનો એસિડ ખોટા થઈ જશે. એવી જ રીતે આપણે બીજો એક અક્ષર ઉમેરીએ છીએ આઈ, તો વાક્ય શું બને? તો રામ હેઝ, પાછું બીઆઈઆર, પાછું ઈડીસી, પાછું એપી, બધું મિનિંગલેસ. હજી આપણે એક અક્ષર ઉમેરીએ છીએ જી, તો હવે જુઓ, રામ હેઝ બિગ રેડ કેપ. મતલબ અહીંયા શું થયું તો કે ભાઈ જે રામ હેઝ રેડ કેપ હતું આપણી પાસે, બરાબર, વચ્ચે આપણે બિગ ઉમેર્યો. જો અહીંનો એમિનો એસિડ રામથી જે સર્જાતો હતો એ એમનો એમ સર્જાશે, હેઝથી જે સર્જાતો હતો એ એમનો એમ સર્જાશે, રેડથી સર્જાતો હતો એમનો એમ સર્જાશે, કેપથી સર્જાતો હતો એ પણ એમનો એમ સર્જાશે, કારણ કે અહીંયા એક જ અક્ષર ઉમેરાયો નથી. આગળ તો શું થયું? અહીંયા રામનો એમિનો એસિડ નિર્માણ પામ્યો, હેઝનો નિર્માણ પામ્યો, અહીંયા બદલાઈ ગયો, અહીંયા બદલાઈ ગયો, અહીંયા તો સર્જાયો જ નહીં. અહીંયા પણ એ જ વસ્તુ બની, અહીંયા સર્જાયો, અહીંયા સર્જાયો, અહીંયા ન સર્જાયો, અહીંયા ન સર્જાયો, અહીંયા ન સર્જાયો. અહીંયા શું થયું તો કે ભાઈ અહીંયા આ તો એમિનો એસિડ જે જોઈતા હતા એ તો છે જ, એ સિવાય એક નવો એમિનો એસિડ ઉમેરાય છે. હવે આ જે નવો એમિનો એસિડ છે તો એ નવો એમિનો એસિડ બે પ્રકારે કાર્ય કરી શકે છે. કંઈક આપણા માટે સારું કાર્ય પણ કરી શકે છે, તો એ આપણને બેનિફિટ થશે કે પોઝિટિવ વિકૃતિ આવશે, એ વ્યક્તિની કાર્યક્ષમતામાં આપણા કરતાં કંઈક વિશેષ જોવા મળશે, કાં તો આપણા શરીરને કોઈ નુકસાન કરી શકે છે, તો એ વ્યક્તિની કાર્યક્ષમતામાં ક્યાંક ખામી હશે, એનું આયુષ્ય ઓછું હશે, અથવા શારીરિક ખામી હશે, વોટેવર, માઇન્ડ સ્લો હશે, કોઈ પણ પ્રકારની ખામી સર્જાઈ શકે છે. તો ઇન શોર્ટ આપણે આ વાક્યના આધારે એવું સમજી શકીએ કે આખો 3 અંકોનો સંકેત ઉમેરાય
તો નવો એમિનો એસિડ સર્જાય છે, તો વધારે ફેરફાર થતો નથી. પણ જો એક અક્ષર કે બે અક્ષર ઉમેરાય છે તો તકલીફ એવી થાય છે કે એના જે એમિનો એસિડ સર્જાવા જોઈએ એ પણ પૂરેપૂરા સર્જાતા નથી. આગળ આપણે વાત કરીએ તો આ બધા અભ્યાસમાં આપણે રેડ અક્ષરને એક પછી એક હવે દૂર કરીએ. પહેલાં આપણે ઉમેર્યું ને, હવે અહીંયા આપણે દૂર કરીએ તો શું થાય? જુઓ, રેડ કેપ હતું, અહીંથી આર જતો રહ્યો, બરાબર. પછી બીજા વાક્યમાં આપણે ઈ પણ કાઢી નાખ્યો, ત્રીજા વાક્યમાં આપણે ડી પણ કાઢી નાખ્યો. મતલબ અહીંયા લોપ થયો, કોઈ એક સંકેતનો લોપ થયો, એ સંકેત જતો રહ્યો છે. તો હવે શું થશે કે ભાઈ હવે આ જે સંકેત સર્જાયો એનાથી જે રેડવાળો સંકેત સર્જાતો હતો એ નથી સર્જાવાનો. બાકીના 3 સંકેત તો આપણને મળવાના જ છે. તો આની જે કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતા ઓછી હશે. આ જે કાર્ય કરતું હતું એ કાર્ય ધીમું થશે અથવા નહીં થાય એવું બની શકે છે. એવી વિકૃતિ પણ સર્જાય છે. તો અહીંયા વિકૃતિમાં આપણે જોયું કે ભાઈ ત્રિઅંકી સંકેત ઉમેરાવાથી પણ થઈ શકે છે, ત્રિઅંકી સંકેતમાં કોઈ ભાગ દૂર થવાથી પણ થઈ શકે છે. તો આ બધા પ્રકારની સમજૂતી આપણે લીધા પછી હવે આપણે વાત કરીએ કે ભાઈ એક અથવા બે બેઝના ઉમેરાવાથી અથવા દૂર થવાથી, ઉમેરો થાય અથવા દૂર થાય તે સ્થાને એ બિંદુએ રીડિંગ ફ્રેમ, મતલબ જે એમિનો એસિડના સંકેત માટે જે આરએનએ રીડિંગ કરે છે, ટીઆરએનએને જે રીડિંગ કરવાનું છે એ તો રીડિંગ શેનું કરે છે તો કે ભાઈ 3-3ના સમૂહનું, બરાબર. તો એ જે 3-3ના સમૂહથી આખી સિક્વન્સ ચાલે છે એને કહેવાય રીડિંગ ફ્રેમ, બરાબર. તો એક અથવા બે બેઝ જો ઉમેરાય તો રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે. કેમ? કારણ કે એનો જે 3-3નો સમૂહ છે એની જે રીડિંગની સિસ્ટમ છે એ આખી બદલાઈ જશે. કે અહીંયા રેડ હતું તો હવે રેડ ક્યાંય દેખાતું જ નથી, બરાબર. કેપ હતું તો કેપ ક્યાંય દેખાતું જ નથી, કારણ કે અહીંયા તો એફ થઈ ગયું કેપના બદલે સી, તો આગળ જતો રહ્યું. તો પરિસ્થિતિ કેવી છે કે એક કે બે બેઝનો ફેરફાર થાય તો આખી એની રીડિંગ ફ્રેમ બદલાઈ જાય છે. પરંતુ જો 3 સંકેત ઉમેરાય અથવા 3 સંકેત દૂર થાય, મતલબ આખો જનીન સંકેત ઉમેરાઈ ગયો અથવા જનીન સંકેત દૂર થઈ ગયો, તો એની ફ્રેમ નથી બદલાતી. રામ પણ રહ્યું, હેઝ પણ રહ્યું, કેપ પણ રહ્યું, રેડ આખું ભલે જતું રહ્યું, બાકીની ફ્રેમ એની એ છે. આગળ પણ આપણે જોયું હતું કે આપણે બિગ ઉમેર્યું તો આખું બિગ ઉમેર્યું એટલે બધી શિફ્ટ એની એ જ રહેતી હતી, બરાબર. તો જ્યારે એક કે બે બેઝ ઉમેરાય તો રીડિંગ ફ્રેમ પરિવર્તન પામતી નથી. પણ જ્યારે 3ના ગુણકમાં ઉમેરાય, એક કે બે ઉમેરાય તો રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે. પણ જ્યારે 3 બેઝ ઉમેરાય અથવા 3 બેઝ દૂર થાય તો રીડિંગ ફ્રેમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આ રીતે જે વિકૃતિ થાય છે આવી વિકૃતિને ફ્રેમ શિફ્ટ ઇન્સર્જન અથવા લોપ વિકૃતિ કહેવામાં આવે છે. કે અહીંયા જે એક અક્ષર દૂર થયો અથવા બે અક્ષર દૂર થયા તો એને ફ્રેમ શિફ્ટ થાય છે, તો ફ્રેમ શિફ્ટ ઇન્સર્જન કહેવાય છે. અને આખો ઘટક દૂર થાય તો એને લોપ વિકૃતિ કહેવામાં આવે છે. અહીંથી આગળ આપણે આવતીકાલે જોઈશું.